શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો આજે આવ્યા છે જ્યાંથી સ્કૂલે ક્રિસમસનું પ્રોગ્રામ હતું. તો આ છે જ્યાંથી રેડી થઈ છે. આ છે જ્યાંથી લિટલ સ્ટાર. હા હા લિટલ સ્ટાર. તો આજે જ્યાંથી બની છે લિટલ સ્ટાર. ઓકે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો જો હમણાં ધ્યાનચીની સ્કૂલથી લઈને આવ્યા ને ધ્યાનચી તો મસ્ત બ્લેક કલરના કપડાં પહેરીને ગઈ હતી સ્કૂલે. આજે બ્લેક કપડાં પહેરવાના હતા અને બધા ક્રિસમસનું સેલિબ્રેશન રાખ્યું હતું. નાનું એવું બધા યર વનના છોકરાઓને નાનો એવો ડાન્સ બધું શીખવ્યું હતું. તો બધા ડાન્સ કર્યો હતો. ધ્યાનચી તો ડાન્સ. હેલો એવરીવન. તો આજે બનાવવાનું છે બટેટાનું શાક. બટેટાનું શાક બનાવી અને બ્રેડમાં સેન્ડવિચ જેવું બનાવવાનું છે અને સેન્ડવિચ જ બધું બનાવવાનું છે. વેજ સેન્ડવિચ, કાકડી ને ટમાટર ને ચીઝ ને નાખીને. અહીં મેં 3 મોટા બટેટા લઈ લીધા, બાફવા માટે મૂકી દઈએ. પાન શાક બનાવવાનું છે એટલે બટેટા બાફીને મેં મારા માટે મસ્તીનું અદરકવાળું પાણી બનાવી લીધું છે, જે આદુવાળું પીવા માટે ગરમ ગરમ. તો જો બટેટા તો બફાઈશ હજુ. અને અહીંયા લઈ લીધા છે ધાણા, મરચાં શાક વઘારવા માટે. ચાલો પેલા બટેટા બફાઈ ત્યાં સુધીમાં બધું ધાણા અને લીલા મરચાં બધું રેડી કરી નાખીએ. ત્યાં સુધીમાં બટેટા બફાઈ જાય. તો અહીંયા તીખા મરચાં લઈ લીધા છે, એને પણ એકદમ ઝીણા ઝીણા કાપી નાખીએ. ત્યાં સુધીમાં પ્રફુલ કામ પરથી છૂટી જાય એટલે બધું શોપિંગ કરવાનું લાવવાનું છે, બ્રેડ ને બધું તો લઈ આવે. બ્રેડ ને એવું બધું લાવવા કીધું છે, ચીઝ ને. તો આજે ચીઝ બ્રેડ, સેન્ડવીચ, પાઉં શાક ને બધું બનાવવાના છે, કેમ કે કામ પર પણ બધાને લઈ જવાનું છે. તો આજે એવું બધું બનાવવાનું છે. અહીં બધું મેં રેડી કરી લીધું અને બટાકા પણ બસ 2 મિનિટમાં બફાઈ જ જાય. ત્યાં સુધીમાં આપણે વઘારી નાખીએ. ત્યાં સુધીમાં આપણા હથિયાર ધોઈ નાખીએ એટલે સાથે સાથે કામ પણ ઉકળી જાય. અહીંયા બટેટા બાફવા મૂક્યા રેડી થઈ ગયા. તો હવે બટેટાનું શાક વઘારી નાખીએ. એકદમ છાલ પણ નીકળી ગઈ ફૂલીને. બતાવું તો બટેટા બફાઈને છાલ નીકળી ગઈ. તો બટેટાને કુકરમાં ધોઈને પાછા વઘારી નાખીએ ફટાફટ. તો બટેટાની છાલ કાઢી નાખીશ અને એમાં જો કુકરમાં થોડું તેલ નાખી દીધું. બટેટા વઘારાઈ જાય. થોડી કંઈ રહી ગઈ છાલ તો બધી કાઢી નાખીએ. કુકરમાં બટેટા બાફીએ એટલે એની છાલ એકદમ અલગ જ પડી જાય બટેટાથી. અને આપણે તપેલામાં બટેટા બાફતા હોઈએ તો તેની છાલ બટેકા સાથે જ હોય. તો અહીંયા એકદમ રવા જેવા બટેટા બફાઈને રેડી થઈ ગયા. તો આ જે એક બટાટો એકદમ જે રવા જેવા કણીવાળા કહે ને તેવા થઈ ગયા છે બફાઈને. તો અહીં તેલ ગરમ થઈ ગયું.
તો આપણે પહેલાં રાઈ નાખી દઈએ. રાઈ બળી જાય પછી થોડું જીરું નાખી દઈએ. તો જે અહીંયા રાઈ જીરું બળી ગયું તો એમાં લીલા મરચાં અને આદું નાખી દીધું. બસ અહીંયા બટેટા પણ નખાઈ ગયા ફટાફટ. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. આમાં બધો મસાલો પણ નાખી દીધો. ધીરે ધીરે મિક્સ કરીએ એટલે મસાલો બધો મિક્સ થઈ જાય. તમને થોડીક હળદર ઓછી લાગે તમે થોડીક આમ નાખી દો તો મિક્સ થઈ જાય. તો મસાલો મિક્સ બધું થઈ ગયો હળદર ને બધી અને પાંચ શાક પણ રેડી થઈ ગયું છે. શોપિંગ બધે ખાસી ઉપડી કાજુ ફિનિશ થઈ ગયા તો થોડાક રહ્યા બરણીમાં તો લોકો લાવ્યા તો લઈ આવ્યા છે બરણીમાં બધું. અહીંયા બ્રેડ આવી ગયા છે. આ કયા પાંચ શાકમાં બ્લુ વાળા યુઝ કરવા અહીંયા બ્રેડ પામ શાક બનાવવા માટે ગોલ પામ પેલા રાઉન્ડ વાળા પામ હતા તે નથી મળ્યા બ્રેડ તો આ સોરસ લાવ્યા છે તો ચાલી જાય પામ શાક તેમાં પણ સારું લાગે. અને જે ગરમ કરવા માટે એર ફ્રાયરમાં બ્રેડ મૂકી દીધા એટલે એમાં બહુ ટોસ્ટ કરવાના નથી, થોડા આપણે ખાલી ગરમ જ કરવાના છે એટલે એર ફ્રાયરમાં ફટાફટ થઈ જાય, કામ પણ ઇઝી થઈ જાય. લઈએ વસ્તુ ચીઝ ને બધાને ચીઝ ખાવી હતી. સાક્ષીને બર્ગર ચીઝ ખાવી હતી અને મેં અહીંયા સેન્ડવીચ ચીઝ મગાવી સ્લાઇસીસ. અહીંયા સલાડ કોબી બધું આવી ગયું તાજે છે. બ્રેડ સાથે જ બધું ખાવા ગરમ કરી લીધા છે અને પાઉં શાક રેડી છે. તો પાઉં શાકની હવે બ્રેડમાં નાખી દઈએ અને રેડી કરી લઈએ ફટાફટ. બ્રેડ તો મેં ગરમ કરી લીધા અને ખાલી પાઉં આપણા બ્રેડ શાક બની જાય તો જલ્દીથી બ્રેડમાં લગાવી દઈએ એટલે જમવાનું રેડી આજનું. તો બધા બ્રેડની રેડી કરી લઈએ પહેલાં શાક સાથે. પાઉં શાક રેડી થઈ ગયું તો ફટાફટ કાપી લઈએ સેન્ડવીચના શેપમાં. તો અહીં પાઉં શાક રેડી થઈ ગયું છે. આજનો નાસ્તો પાઉં શાક છે. એક બ્રેડમાં ચીઝ મૂકી દીધું. સેન્ડવીચની ચીઝ છે. ચીઝ બ્રેડ થઈ ગયું અને સાસથી અહીંયા બર્ગર ચીઝ નાખી દીધી તો એને કાપીને રેડી કરી દઈએ. તો આજનું ખાવાનું રેડી છે ને ખાવા બેઠી ગયા. રોટલી અને શાક ધ્યાનથી તો સોફા ઉપર બેઠીને ખાય છે.